કેવો ટેસ્ટ કેવો છે આનો મને ન ખબર પડતી. લાવાય મને નો મજા આવે. ચાલ આ ગઢું થઈ ગયેલું આવું ન ખવાય. તુરું ખાય કામ તુરું. આપણે આજે એક્ટિવા લઈને નીકળેલા છે કેમ એ એક્ટિવા તો આંકવી પડે કેમ કે પહોંચી ગયો અહીંયા છે પાંડાને તરેસ લાગી ને પી ગયો. હા હું આખું બોતલ આંકવી છે મોઢું નથી આંકતા. હેલો યુટ્યુબ ફેમિલી મહાદેવ જય માતા સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. જો અત્યારે વાદળા થઈ ગયા છે આમ તડકો અને વાદળા ને બધું મિક્સમાં આમ રહી છે કઈ ખબર નહીં પડતી કઈ ઋતુ છે આમ. જો તમને જો આ સાઈડ છે ને તડકો લાગે આમ અને આ સાઈડ છે ને વાદળા થઈ ગયા લાગે. જો આમ આ તમને દેખાતા હોય જો આમ વાદળા આવે. જો આમાં તમારે કેવો વરસાદ હોય કેવો ઓલું હોય કોમેન્ટ કરજો. અને હું તો કેમ આમ આગી ઊભી છે આજ કેટલા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે કઈક નવીન લાગે છે એવું છે એમ ને. કેટલા વાગ્યા ઈ તો નથી ખબર. અને હવે આપણે જવાનું છે મામાદેવ જવાના. આજ ગુરુવાર છે ને એટલે દર્શન કરવા જઈએ છીએ ત્યાં. હમણાં ઘણા સમયથી વિડીયો બનાવવા નથી એમાં એવું છે કે હમણાં ઘણા સમયથી ઘરની બહાર પગે વાગેલું છે ને એટલે નહીં નીકળતા છે. મામાદેવ સિત્સર રોડ ઉપર છે ને મામાદેવ હજી અમે ઓલા ગુરુવારે જ ગયા હતા પણ હવે આજ આને હાલીને ગયા હતા. ઓલા ગુરુવારે અમે હાલીને ગયા હતા. અમારે વિડીયો બનાવવાનો હતો પણ નાન પગે વાગેલું હતું એટલે પછી કઈ બનાવ્યો નહીં. હવે આજ દર્શન કરીને પછી વહી આવીશું. તો મળીએ મામાદેવ. હા ગેટ છે ને અંદર નો બતાય. અંદર જવું પડે તમારે. આજુ આવીને આવો બતાય. એવું બધું મસ્ત મસ્ત છે અમારા ભાવનગરમાં. ક્યારેક જાશું અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ. આપણે તો બે ભણતા ને એટલે આપણે ન જાય. પાંડો તું જોગી કે નહીં જો. ના આપણે ન જાય. એટલે પાંડો ભણે એટલે એને ગળવા દે આપણે એન્ટ્રી ન હોય. ભણતા હોય ને થોડું ગળવા દે. એમ હોય. એવું તમે કોઈ ગેલા હોય તો કોમેન્ટ કરજો ભાવનગરના હોય. ઊંટ ગાડી જાય છે. હા આગળ બતાય ની બોર્ડ તળાવ. હા હજી ભાવનગરમાં વરસાદ નથી પડ્યો ને એટલે હાવ ખાલી થઈ ગયું. નકર તો બહુ અત્યારે આખું ભરેલું હોય નદી કા. હા એ ભાઈ આમાં આવી ગયા છે. આ જો દેખાડ્યું તો ખરા. ખાલી છે નકર તો બતાવત આખું બોર્ડ તળાવ. એમાં એમ છે પાંડાને તરેસ લાગી ને પી ગયો. હા હું આખું બોર્ડ તળાવ હવે વધુ પાછા જીતવા મળે. હું ખાલી મસ્તી કરું રસ્તો તમે જો આ એકલા અત્યારે લીલું જ હોય પણ એમાં એમ છે કે કેવું છું આપણે યાર તો તમને ખબર જ છે. વિડીયો જોઈએ છે અત્યારે વ્લોગ આપણે આવત ને એક નંબર વ્લોગ આવત પણ હું કામ તમને બતાવી રસ્તો બતાવે છે. મજા આવે જોવાનું મજા આવે એટલે તમને બતાવીએ છીએ. તમને મજા આવે એક કોમેન્ટ કરજો. આવો મળીએ આપણે મંદિરે આપણે પહોંચી ગયા છીએ ને હવે જવાનું દર્શન કરવા. હા તો હાલો આપણે દર્શન કરી લઈને પછી તમને મળીને આવી. જો કેટલું મસ્ત અંદર આયલું માળનાથે બતાવે. જો આ છે ને આ માળનાથ છે. આ માળનાથના ડુંગરા છે ત્યાં નેઈટના ભઠ્ઠા છે અહીંયા રોડ છે. હાલો દર્શન કરવા આવે. તો આપણે જો મામાદેવના મંદિરે પહોંચી ગયા ને આ સિત્સર રોડ ઉપર મંદિર આવેલું છે. હા મંદિર છે જો અને આપણે દર્શન કરી લીધા છે ને તમને દર્શન કરાવવા પડશે ને. હાલો આપણે ભૈરવ દાદા અહીંયા મામાદેવની સુબી છે જો. મામાદેવની બધા હા આ અખંડ જ્યોતિ છે. અહીંયા જો આ બધું હા પાઘડી ને એવું બધું છે. પછી અહીંયા જુઓ અહીંયા ઓલું આ શું કહેવાય મામાદેવ ઓલું હા કાથરોડ ને એવું બધું છે. અને આ જો ઘોડો ને આવું બધું છે. પ્રસાદી છે અહીંયા. પ્રસાદી દર ગુરુવારે હોય અને છે ને તમે ગમે એને પ્રસાદી આપણે અહીંયા દેવી હોય તો દઈ શકો. અને એમાં 11 કિલો પ્રસાદી. હા ભાઈ સેવા જ કરે આ ભાઈ.
આપણે પ્રસાદીનું શું આપણે ઓલું બધા લાવતા હોય ને ગુંડી ગાંઠિયા છે, મોહનથાળ ગાંઠિયા છે, એવું બધું હોય જે જેની પસંદ પછી અમારી કોઈ ફરજિયાત નથી કે એટલું લાવો એમ. હા આપણે તો દર્શન કરી લીધા ને પ્રસાદી લઈ લીધી જોઈ રહી પેલા નથી લીધી પેલા નથી લીધી પછી જ લીધી આ રસ્તામાં એટલે બહુ અવાજ આવે આમ કેમ કે ખાવ રસ્તાની પડખે છે એટલે એના કારણે આ જો અવાજ આવતો છે બહુ. હાલો અહીંયા જ રસ્તો છે જોવા. આપણે દર્શન કરી લીધા ને હવે બેઠા છીએ અહીંયા કાકડે બેઠા છીએ ક્યાં હા દર્શન કરીને પ્રસાદી લઈને બેઠી ગયા હવે. એને પ્રસાદી જ પેલા લીધી જો દર્શન કરીને આમ જો કાંઈ પ્રસાદી પેલા નથી લીધી રેવાય જો. પ્રસાદી આવીને પેલા પ્રસાદી જ લીધી અને મામાદેવનું મંદિર જો આવું છે આ ધજા છે ને નોઈસ બહુ આવશે અવાજ તો બહુ આવશે કેમ કે માયક નથી ના ગીત છે ગીત શરૂ છે એટલે હવે આપણે આગળ મળીએ. હુડિયા વાળી છે હુડિયા તોડવા પોગી ગઈ છે વાડીમાં પોગી ગઈ છે હુડિયા કોકની વાડીમાં કોક મારે નહીં આ હુડિયા પાડવા પાડ્યા કે નહીં પાડ્યા રસ્તામાં જો અત્યારે કેમ કે હવે સોમાં હોય એટલે સોમાન બધું ઓલું કોળી ગયેલું હોય. કેટલા તોડ્યા કાંઈ નહીં તોડ્યા બસ બે જ મળ્યા. હાલો તોડીને પછી આવો. કેવું શાંત વાતાવરણ છે જો અહીંયા ઓલા પણ નેચરલ હાવ આમ ચકલાનો કલબલાટ આવતો છે તમને. જો કેવો અવાજ આવે છે તમે નરીખીને સાંભળો ને તો તમને સંભળાય. અવાજ ચાલુ એટલે તમને સંભળાવવા માટે જો કેવો અવાજ આવે મસ્ત મસ્ત અવાજ આવે છે. કીડી કરડી ગઈ જો પહોંચી ગયો અહીંયા કીડી કરડી ગઈ બોલો. આપણે આજે એક્ટિવા લઈને નીકળેલા છે કેમ એ એક્ટિવા તો આંકવી પડે કેમ કે ટાંટીઓ તો આપણો જ અહીંયા તો ટાંટીઓ છે પણ એક્ટિવા લઈને નીકળી જાય અને આને આંકવી છે મોટું નથી આંકતા આપણે આંકવી છે તારે કેટલા તોડ્યા આમ કીધા બે જ મેળા ખાલી બસ આમ કહેતો દેખાય જો તો બે ફૂડિયા મેળા નહીં કે કેટલા બધા ફૂડિયા છે પણ મને આ મોટું છે નહીં દેખાણું. જા ફૂડિયો ખાય જો આમ જો ભાડા નહીં જો બે મેળા તો બે તો ખાઈ જ જાવ તમારે આટલું થોડું ખાઈ છે. મને એકે સાખવાય નથી દીધું બોલા આ વાડમાં દેતો ક્યાં છે આ વાડમાં છે તોડિયા ઓલા ના મારો ટાંટીઓ ન તારે અહીં મને જ દે તમે ન ખવાય લાઈને તમને સ્વાદ નો આવે આનો હું ખાવ છું કેમ ખવાય કોમેન્ટ કરો. પગ ભાંગી ગયેલો હોય ને ન ખવાય. કેવો ટેસ્ટ કેવો છે આનો મને ન ખબર પડતી લાવાય મને ન મજા આવી. ચાલ આ ગઢું થઈ ગયેલું આવું ન ખવાય તુરું ખાય કામ તુરું લાગે એવું ખવડાવી દીધું સારું મેં ખાધું ને સારું હતું. કૂણું ખાઈ દઈને ઘટું મને દીધું હવે ગોતવા નથી હાલો ઘર ભેતા થાવ હાલો ઘરે નથી આવું મારે આજ તમે વિચાર હું કરવા જાવ આ ભાજી ખેંચી લે આ ખડ ખેંચી લે મારે આજ ખડ વાટવાનું છે. એવું છે હાલો હવે આ આપણે તો અહીંયા બધું કેવું મસ્ત છે દેખાડ્યું બધાયને. નહીં નથી મેં કાંઈ દેખાડ્યું અહીંયા છે ઈટુના ભઠ્ઠા. એવું છે આંબા છે આંબામાં કેરીઓ તો અત્યારે ન હોય તો પેલો ફોકસ એ નહીં કરતો. ગાંડા કાઢે ગાંડા નહીં તને ભાળી ગઈ એટલે ગાંડા કાઢવા પડે કેમ કે તું ગાંડી છો એને ખબર છે ગાંડી આવે એટલે ગાંડા કાઢવા. જો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને બેઠા છીએ શાંતિથી આ પાંડો અહીંયા આવીને બેઠી છે શું છે બોલ હું કરું બેહું નહીં તો હા ને જો આજ તમને ઊંટ ને કેવું મસ્ત મસ્ત બધું આ વિડીયો બતાવ્યું એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય આજનો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વ્લોગમાં. બાય બાય ટાટા મહાદેવ.